વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બહુચર્ચિત વિસાવદર બેઠકનો રોચક રાજકીય ઇતિહાસ છે જ્યાં પૂર્વ સીએમને પણ ખંભી પડી હતી હાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વર્ષ 2022માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા। ત્યારબાદ એકાદ વર્ષના સમયગાળામાં તેઓ ધારાસભ્ય પદ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। ત્યારે વિસાવદર વિધાનસભા બેઠક ખાલી પડેલી છે, પરંતુ ચૂંટણી ત્યાં એટલા માટે ના યોજાઈ કે ત્યાંથી પૂર્વ ધારાસભ્ય અને વર્ષ 2022માં હાર બાદ હર્ષદ રીપડિયાએ ભૂપત ભાયાણીની જીતને પડકાર કરતી એક અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી। જોકે હવે હર્ષદ રીપડિયાની રાજ્યની વડી અદાલતમાં કરેલી ચૂંટણી પિટિશનને પરત ખેંચતા ચૂંટણીનો એ માર્ગ ત્યાં મોકળો થયો છે અને આજ વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના હવે પડઘમ વાગી રહ્યા છે। ત્યારે પેટા ચૂંટણી એ જાહેર થાય ત્યારે સંભવિત ત્રિપાંખીયો જંગ જોવા મળે છે, પરંતુ રાજકીય સસ્પેન્સ વચ્ચે કોંગ્રેસનું વિસાવદરમાં આમ આદમી પાર્ટીને સમર્થન અને કડીમાં કોંગ્રેસને સમર્થન આપવાની આમ આદમી પાર્ટીની જાહેરાતથી ભાજપ માટે ચૂંટણી જીતવી એ મુશ્કેલી સાબિત કરી શકે છે। આમ આદમી પાર્ટીએ ઉતાવળ રાખી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે। હવે તેલ અને તેલની ધાર એ જોયા બાદ ભાજપ અને કોંગ્રેસ પણ ઉમેદવાર જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા છે, પરંતુ અગાઉ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સમર્થનની જાહેરાત મુજબ વિસાવદર વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને સમર્થન કરી શકે છે। તેવી જ રીતે કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે જેમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સમર્થન કરી શકે છે। જો કે ભૂતકાળમાં વિસાવદરમાં પૂર્વ મુખ્યમંત્રીની પાર્ટીને પરાજય મળ્યો હતો। વિસાવદર વિધાનસભા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્રની હાર એ ઉમેદવારોના લિસ્ટમાં સામેલ છે। જ્યારે કેશુભાઈ પટેલ 1995માં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેઓ વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। ત્યારબાદ વર્ષ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી અને તેના ગુજરાતના એકમાત્ર ધારાસભ્ય કેશુભાઈ પટેલ એ ત્યાંથી ચૂંટાઈને આવ્યા હતા। જો કે 2012 પછી એ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી તેમના પુત્ર ભરત પટેલને ગુજરાત પરિવર્તન પાર્ટીના નેજા હેઠળ પેટા ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા, પરંતુ કોંગ્રેસના હર્ષદ રીપડિયા સામે તેમનો પરાજય થયો હતો અને વર્ષ 1962માં કોંગ્રેસના મદીનાબેન નાગોરી ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા। જો કે 5 વર્ષ પછી આવેલી ચૂંટણીમાં SWAના કુંવરજીભાઈ ભેંસાણિયા ધારાસભ્ય રહ્યા હતા। ત્યારબાદ 1972ની ચૂંટણીમાં કોંગ્રેસના રામજીભાઈ કરકરની ધારાસભ્ય બન્યા અને 3 વર્ષ પછી પેટા ચૂંટણીમાં KLPના કુંવરજીભાઈ ભેંસાણિયા ફરીવાર ત્યાંથી ધારાસભ્ય બન્યા। 5 વર્ષ પછી 1980માં JNPના ધીરજલાલ રીબડિયા વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા। ત્યારબાદ 1985માં કોંગ્રેસના પોપટભાઈ રામાણી અને વર્ષ 1990માં JDના કુંવરજીભાઈ ભેંસાણિયા જીત્યા અને વર્ષ 1995માં પ્રથમ વખત ભાજપના કેશુભાઈ પટેલ અને 3 વર્ષ બાદ પેટા ચૂંટણીમાં ફરી એક વખત કેશુભાઈ પટેલે જીત્યા। જો કે વર્ષ 2002 અને 2007ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના કનુભાઈ બાલાળા એ ત્યાંથી ધારાસભ્ય હતા। ત્યારબાદ ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે 2012ની સામાન્ય ચૂંટણી પહેલા જ ગુજરાતની અંદર ગુજરાત પરિવર્તન પાર્ટી નામની એક રાજકીય પાર્ટીની શરૂઆત કરી હતી અને જેમાંથી તેઓ ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા હતા, પરંતુ ત્યારે તેમને સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેમાં માત્ર કેશુભાઈ પટેલની જ જીત થઈ હતી। ત્યારબાદ 2014ની પેટા ચૂંટણીમાં અને 2017ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રીપડિયા એ વિસાવદર બેઠક પરથી જીત્યા હતા અને અંતે 2022માં પ્રથમ વખત આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ એ ધારાસભ્ય બન્યા। જો કે વિસાવદર વિધાનસભા બેઠક એક મુખ્ય પ્રધાન આપ્યા છે અને કેશુભાઈ પટેલે પહેલી વખત ચૂંટણી જીતીને 1995માં મુખ્યમંત્રી બન્યા હતા। આ પૂર્વે કુંવરજીભાઈ ભેંસાણિયાએ ગુજરાત ST નિગમના ડિરેક્ટર અને રાજ્ય સરકારમાં અન્ય પદો પર કામ કરી ચૂક્યા છે। જો કે કેશુભાઈ પટેલ બાદ ચૂંટણી જીતેલા કનુભાઈ બાલાળા પણ ગુજરાત સરકારમાં કૃષિ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે અને હવે વિધાનસભાની પેટા ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે અને જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અહીંથી ચૂંટણી જીતવામાં સફળ રહે તો એવી સંભાવના એ છે કે રાજ્યના પ્રધાનમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવે અને આ એટલા માટે શક્યતાઓ દેખાઈ રહી છે કે જ્યારે ગુજરાતની અંદર વિસાવદરની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર
એ જીત્યા છે ત્યારે તેમને ગુજરાત પ્રધાનમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એટલી મોટી આ બેઠકની વિશેષતા છે. તમારું શું માનવું છે ગુજરાતની આ બેઠક પરથી? ભારતીય જનતા પાર્ટી કોઈ મહિલા ઉમેદવારને મેદાને ઉતારે છે કે પછી ભારતીય જનતા પાર્ટી અહીંયાથી ભૂપત ભાયાણી અથવા હર્ષદ રીપડિયાના માથેથી કોઈ પણ એક વ્યક્તિની પસંદગી થાય છે? અને શું લાગે છે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અહીંથી જીતેલા ઉમેદવારને પ્રધાન મંડળની અંદર સમાવેશ કરશે ખરા? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને આ જ પ્રકારની રાજકીય અને પોલિટિકલ ખબરો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે વિસાવદર બેઠકના હજુ પણ રોચક કેટલાક એવા ઇતિહાસો છે જે તમે પણ નહીં જાણતા હોય અને કદાચ એ જાણીને તમે પણ અચંબિત થઈ જશો કે આ બેઠક આટલી બધી ઇતિહાસ ધરાવનારી છે. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.